મારું નામ રીચા છે. જ્યારે મારા પતિ વિદેશ જઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમની 15 વર્ષની બહેનની જવાબદારી મારા પર છોડી દીધી. મેં ટૂંક સમયમાં જ તેના લગ્ન એક ગરીબ વૃદ્ધ માણસ સાથે કરાવી દીધા અને તેને વિદાય આપી અને મારા પતિને કહ્યું કે મેં તમારી બહેનના લગ્ન ખૂબ જ શ્રીમંત પરિવારમાં કરાવી દીધા છે. આ સાંભળીને મારા પતિ ખૂબ ખુશ થયા. પછી જ્યારે મને ખબર પડી કે મારા પતિ પાછા આવી રહ્યા છે ત્યારે મેં ઘરના નોકરોને કહ્યું કે સાવધાન, આજે મારી નણંદને ઘરમાં આવવા ન દો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે ફાટેલા જૂના કપડાં પહેરીને અહીં આવે અને કોઈ દ્રશ્ય ઊભું કરે. આ રીતે જ્યારે મારા પતિ રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે તે બહારથી તમારા માટે એક ખાસ ભેટ લાવ્યા છે. હું ખૂબ ખુશ થઈ અને જ્યારે મેં ભેટ ખોલી ત્યારે મેં ચીસો પાડી હું ભાગવા લાગી. પણ જ્યારે મારા પતિ વિદેશ જઈ રહ્યા હતા ત્યારે તેમણે મારી તરફ જોયું, એ જ આંખો જે ઘણા વર્ષોથી મારા માટે બધું હતી. તે દિવસે તેમની આંખોમાં ફક્ત એક જ સમસ્યા હતી, તેમની નાની બહેન, તે છોકરી જેને તેમણે તેમના માતા પિતાના મૃત્યુ પછી માતા અને પિતા બંને તરીકે ઉછેર્યા હતા. તેમની તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે તે તમારો વિશ્વાસ છે, મારી ગેરહાજરીમાં તમે હવે તેના માતા પિતા છો, તમે ફક્ત તેમનું ધ્યાન રાખો. મેં મારી આંખોમાં થોડા આંસુ સાથે હા પાડી. કદાચ તેઓ વિચારી રહ્યા હતા કે હું ખરેખર તેમની બહેન સાથે મારા જીવન કરતાં વધુ વ્યવહાર કરીશ, પણ ના, મારા હૃદયમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. તેમના ગયા પછી થોડા દિવસો સુધી ઘરની શાંતિ બોજારૂપ લાગતી હતી. છોકરી મારી સાથે રસોડામાં શાંતિથી ફરતી રહેતી. ક્યારેક તે પ્રશ્નો પૂછતી, ક્યારેક તે મદદ કરવાનો પ્રયાસ કરતી. શરૂઆતમાં મેં તેને ખૂબ સહન કર્યું, પછી તે મારા માટે બોજ જેવી લાગવા લાગી. એક દિવસ તેમણે કહ્યું કે જો ભાભી, ભૈયા ફોન કરે તો મને ચોક્કસ ફોન કરો. હું તેમની સાથે વાત કરવા માંગુ છું અને સૌથી મહત્વની વાત એ છે કે મારે તેમને મારા અભ્યાસ વિશે પૂછવું પડશે. મને તેની સાદગી પર હસવું આવ્યું. મેં હસીને કહ્યું કે તું હજુ નાની છે, પણ ઘરકામ શીખી લે, તું પછી ભણીશ. તેની આંખોમાં નિર્દોષ પ્રશ્નો તરવરતા હતા જેને મેં બીજી જ ક્ષણે અવગણી દીધા. પહેલીવાર મેં તેને ખાવાની ના પાડી હતી. ડાઇનિંગ ટેબલ પર બધા માટે એક સરખું ભોજન હતું, પણ બાકી રહેલું ઠંડુ ભોજન તેની સામે રાખવામાં આવ્યું હતું. જો નોકરાણી દખલ કરે તો હું તેને કહેતી કે આ છોકરીને સાદું જીવન જીવવાની આદત પાડવી પડશે. જો હું તેને ખૂબ ગુસ્સો કરાવું તો તે કાલે મારા પર ગુસ્સે થશે. પણ છોકરી કંઈ કહેતી નહીં. તેનું નામ પિંકી હતું. તે ફક્ત આંખો નીચી કરતી. એક દિવસ પિંકીએ તેનો મોબાઈલ કાઢ્યો અને કહ્યું કે તે ભાઈ સાથે વાત કરવા માંગે છે. મેં કહ્યું કે મને મોબાઈલ આપો. ગમે તેમ, તારો ભાઈ ખૂબ વ્યસ્ત છે. મારી પાસે હમણાં તારી સાથે વાત કરવાનો સમય નથી. તે રાત્રે મેં તેનો જૂનો મોબાઈલ કાઢ્યો અને તેને તોડી નાખ્યો અને સંપર્કના બધા સાધનો બંધ કરી દીધા. થોડા દિવસો પછી તે શાળાએ જવાનો આગ્રહ કરવા લાગી. તેણે કહ્યું કે ભાઈએ કહ્યું હતું કે મારો અભ્યાસ બંધ નહીં થાય. મેં કઠોર શબ્દોમાં જવાબ આપ્યો, મેં તમને કહ્યું હતું કે તમારો ભાઈ બહાર છે અને ઘરની બધી જવાબદારી મારા હાથમાં છે. હા, જેમ હું કહું છું તેમ થશે. આ સાંભળીને તેની જીભ બંધ થઈ ગઈ, પણ એ પ્રશ્ન મારી આંખોમાં થીજી ગયો હોય તેવું લાગ્યું. એક દિવસ મેં નોકરાણીને ફોન કર્યો અને પિંકીને રસોડું સાફ કરવાનું કહ્યું. તેને બાથરૂમ સાફ કરવું, ઝાડુ મારવું વગેરે બધા કામ શીખવો. તે ત્યારે જ કામ કરશે. શું તમે કંઈ બનાવશો? નોકરાણીએ ખચકાટ સાથે પૂછ્યું. મેડમ, શું આ તે બાળક છે? હવે તે શું કામ કરશે? મેં તરત જ તેની સામે જોયું અને કહ્યું કે આ બધું તેના ઉછેરનો ભાગ હતું અને ગમે તે હોય, ઘરે રહીને મફત ખાવા કરતાં કંઈક શીખવું વધુ સારું છે. પિંકી દિવસે ને દિવસે શાંત થતી જતી હતી. પહેલાં તે મારી સાથે વાત કરતી હતી. હવે હું ફક્ત મારી આંખોથી અને માથું નમાવીને જ આદેશ આપી શકતી હતી. તે કામ કરતી હતી. એક રાત્રે મેં તેના રૂમની લાઇટ બંધ કરી અને બારીમાંથી ડોકિયું કર્યું તો જોયું કે તે શાંતિથી તેના ભાઈનો ફોટો હાથમાં પકડીને રડી રહી હતી. મેં દરવાજો ખોલ્યો અને કહ્યું કે આ શું નાટક છે? તમે શું કરી રહ્યા છો? સૂવાનો સમય થઈ ગયો છે અને રડવાનું બંધ કરો. જો તમને તમારા ભાઈની ચિંતા હોય તો તમારા કામ પર ધ્યાન આપો. તે તમારી આવી હરકતોથી ખુશ થશે. તેણીએ ઝડપથી આંખો સાફ કરી અને પલંગ પર સૂઈ ગઈ. બીજા દિવસે સવારે તેણે નાસ્તો બનાવ્યો. તેણે મને મદદ કરી, પણ તેના ચહેરા પર થાક અને હૃદયમાં મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે તે રસોડામાંથી બહાર આવી
ત્યારે નોકરાણીએ મને કહ્યું કે મેડમ, પિંકી ખૂબ શાંત થઈ ગઈ છે, તેનું હૃદય ખૂબ જ દુઃખી છે. મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે મને કોઈ ફરક પડતો નથી કે તેનું હૃદય દુભાય છે કે તૂટ્યું છે. ઘરકામ યોગ્ય રીતે કરવું જોઈએ. આ પછી મેં નોકરોને આદેશ આપ્યો કે જો તે છોકરી કંઈ ખોટું કરે છે તો તરત જ મને જાણ કરે. મારા માટે તે હવે ટ્રસ્ટ રહી નથી, તે ફક્ત એક જવાબદારી હતી જેનાથી મારે છુટકારો મેળવવો પડ્યો. હવે જ્યારે હું પાછળ જાઉં છું ત્યારે કદાચ મારા પાપો તે દિવસથી શરૂ થયા હતા, જે દિવસે મેં તેનો હાથ પકડીને માતાની જેમ તેની સંભાળ રાખવાનું વચન આપ્યું હતું અને બીજી જ ક્ષણે તે વચન તોડ્યું હતું. તે દિવસે બપોરે હું રસોડામાં બેઠી ચા પી રહી હતી, જ્યારે શિલ્પાજી, જે વિસ્તારની સૌથી બોલકા મહિલા હતી, આવી. તેમને બીજા લોકોના ઘરમાં દખલ કરવાનો ખૂબ શોખ હતો. તે બેઠી કે તરત જ તેમણે કહ્યું કે હું તમને કંઈક કહેવા માંગુ છું, પણ મારે મોટા દિલનું બનવું પડશે. મેં કહ્યું, મને કહો, શું છે? હું સાંભળી રહી છું. તેણીએ ચાની ચૂસકી લીધી અને કહ્યું કે હું એક વૃદ્ધ માણસને ઓળખું છું. તેની પત્નીનું અવસાન થયું છે. તે એકલો છે. તેને એવી પત્નીની જરૂર છે જે ઘર સંભાળી શકે. ગમે તેમ તમારી નણંદનું અહીં કોઈ ખાસ કામ નથી. તે તમારા માટે બોજ છે, કેમ નહીં? મેં તેને અટકાવીને કહ્યું, તેની ઉંમર શું છે? તેણીએ કહ્યું કે તે લગભગ 60 વર્ષનો હશે, પણ ઘર તેનું છે, તેની પાસે કાર પણ છે, તે એકલો છે. તે તમારા માટે પણ સરળ રહેશે. તે એક પુણ્યનું કામ છે. મેં શાંતિથી માથું હલાવ્યું, જાણે હું કંઈક વિચારી રહી હોઉં, પણ અંદરથી મેં પહેલેથી જ નિર્ણય લઈ લીધો હતો. બીજા દિવસે મેં પિંકીને નાસ્તો બનાવવા કહ્યું. ટેબલ પર પ્લેટ મૂક્યા પછી તે જતી વખતે મેં કહ્યું, અહીં બેસો. તેથી તે શાંતિથી મારી બાજુમાં બેઠી. મેં કહ્યું, તમારું નસીબ બદલવાનું છે. તમારા માટે એક પ્રસ્તાવ આવ્યો છે. તે ખૂબ જ સારા પરિવારમાંથી છે અને ખૂબ જ સારો છોકરો છે. મારી વાત સાંભળીને તે એક ક્ષણ માટે આશ્ચર્યથી મારી સામે જોવા લાગી. પછી તેણીએ કહ્યું, ભાભી, તમે ભાઈને આ વિશે કહ્યું છે? તે કહેતો હતો કે તે મારા લગ્ન પોતે કરાવી દેશે. મેં હસીને કહ્યું કે આ તમારા માટે સરપ્રાઈઝ છે. તે પાછા આવીને ખુશ થશે. તેણે માથું નમાવ્યું અને ફક્ત એટલું જ કહ્યું કે જો તમને ઠીક લાગે તો ઠીક છે ભાભી. મેં બીજા જ દિવસથી લગ્નની તૈયારી શરૂ કરી દીધી. મેં કોઈ સગાને પણ ફોન કર્યો ન હતો કે મને કોઈ પડોશીની પરવાહ નહોતી. શિલ્પાજી પંડિતને લાવ્યા અને પાછી આ રીતે મેં પિંકીને સારી રીતે તૈયાર કરી. મેં તેને કહ્યું કે તે ઘૂંઘટમાં રહે, કોઈની સામે ઘૂંઘટ ખોલશે નહીં. તે તમારા પોતાના ભલા માટે છે. તે દિવસે તેના હોઠ બંધ હતા અને તેની આંખોમાં મૂંઝવણ હતી, પરંતુ તેણે કોઈ પ્રશ્નો પૂછ્યો નહીં. લગ્નની વિધિ એટલી સરળ હતી કે એવું લાગતું હતું કે કોઈ સોદો થઈ રહ્યો છે. બધું શાંતિથી કરવામાં આવ્યું. જ્યારે વૃદ્ધે હાથ લંબાવ્યો ત્યારે પિંકીએ અચકાઈને તેનો હાથ પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો. મેં તેના ખંભા પર દબાણ કર્યું અને કહ્યું કે આ તમારું ભાગ્ય છે. આભાર માનો કે તમે સન્માન સાથે લગ્ન કરી રહ્યા છો. તેના લગ્ન પૂર્ણ થયા અને બીજા કલાકે પિંકીને તેના નવા ઘરે મોકલવાની તૈયારી શરૂ થઈ. તે જ સાંજે જ્યારે હું તેનો સામાન પેક કરી રહી હતી, તે નજીકમાં બેઠી અને ચૂપચાપ મારી સામે જોતી રહી. પછી તે ધીમેથી કહેવા લાગી કે ભાભી, મને એકવાર ભાઈ સાથે વાત કરવા દો. તે મારા લગ્નના સમાચાર સાંભળીને ખુશ થશે. મેં તેને અટકાવી અને કહ્યું કે હું તેને જાતે જ કહીશ. આ સમયે આ વિશે વાત કરવી યોગ્ય નથી. કાલે તે પોતે ફોન કરશે અને તમને આશીર્વાદ આપશે. તેણીએ દલીલ કરી નહીં. તેણી ફક્ત માથું નમાવીને બેઠી. કારમાં બેસવા લાગી કે તરત જ તેણીએ તેના ભાઈનો નંબર ડાયલ કર્યો. મેં તરત જ તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને કહ્યું કે તમને હજુ સુધી સમજાયું નથી કે આ તમારું નવું જીવન છે. જૂની વાતો ભૂલી જાઓ. ભાઈના પ્રેમમાં તમને જે મળ્યું તે બધું જ સમાપ્ત થઈ ગયું છે. તે સ્તબ્ધ થઈ ગઈ. તે ચૂપચાપ બેઠી રહી અને પછી કારનો દરવાજો બંધ થઈ ગયો અને તે ચૂપચાપ ચાલી ગઈ. 2 દિવસ પછી વૃદ્ધ માણસની પુત્રી ઘરે આવી અને મને કહ્યું કે તમે મને કહ્યું નહીં કે આ છોકરી ખૂબ નાની છે. તેને ન તો રસોઈ બનાવતા આવડે છે અને ન તો મોં ખોલે છે. પપ્પાને તેની સાથે વાત કરવામાં પણ તકલીફ પડે છે. મેં હસીને કહ્યું કે શરૂઆતમાં બધી છોકરીઓ આવી જ હોય છે. ધીમે ધીમે બધું શીખી જશે. મેં મારા મનમાં વિચાર્યું કે તેણે ત્યાં જ સ્થાયી થઈ જવું જોઈએ. તેણે ક્યારેય પાછી ન આવવી જોઈએ. હવે તે આપણા માર્ગમાંથી બહાર થઈ ગઈ છે. તે પછી મેં તેનો નંબર પણ બ્લોક કરી દીધો. શિલ્પાજીએ કહ્યું કે શું પિંકીને ખરેખર
કોઈ વાંધો નહોતો? મેં કહ્યું, બિલકુલ નહીં. બલકે તે ખૂબ જ ખુશ છે અને જો કંઈક થાય તો પણ મને શું વાંધો છે? મારી જવાબદારી પૂરી થઈ ગઈ છે. મેં બીજા દિવસે મારા પતિને ફોન કર્યો અને ખુશીથી કહ્યું કે તમારી બહેન માટે એક સારો પ્રસ્તાવ આવ્યો છે. મેં તમારી બહેનના લગ્ન કરાવી દીધા છે. તેઓ ખૂબ જ સારા અને શિષ્ટ લોકો છે. તેમણે ખુશીથી કહ્યું કે મારા આશીર્વાદ તમારી સાથે છે. મારી ગેરહાજરીમાં તમે મારી બહેન સાથે જે કર્યું તે હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. મેં જૂઠાણામાં શાંતિ શોધવાનો પ્રયાસ કર્યો, પણ અંદર ક્યાંક એક વિચિત્ર બેચેની હતી, જાણે કંઈક ખોટું થયું હોય. તેને સુધારવાનો કોઈ રસ્તો બચ્યો નથી. બપોરે મારા મોબાઈલ પર એક વિડીયો કોલ આવ્યો. વિદેશી નંબર જોઈને મારું હૃદય ધબકવા લાગ્યું. મારે શાંત ચહેરો રાખવો પડ્યો, પણ મારું હૃદય ચિંતાતુર નહોતું. મારા પતિ ચેતને હસતા હસતા પૂછ્યું, કેમ છો અને બધું બરાબર છે ને? મેં માથું હલાવ્યું. પછી તે મુદ્દા પર આવ્યો. તેણે કહ્યું, અને મારી બહેન પિંકી કેવી છે? તે તેના સાસરિયામાં ખુશ છે ને? મેં એક ક્ષણ માટે મારો શ્વાસ રોકી રાખ્યો. પછી મેં હસીને કહ્યું, બિનજરૂરી ચિંતા ન કર. તે ખૂબ સારી જગ્યાએ ગઈ છે. તેઓ ખૂબ જ ધનવાન લોકો છે. તેમની પાસે બધું જ છે, માન અને સંપત્તિ. તે દરરોજ તમારા માટે પ્રાર્થના કરે છે. તે તમને યાદ કરે છે અને તમારું નામ લે છે. તેણે સ્ક્રીનની બીજી બાજુ આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, ઠીક છે, આ ખૂબ સારી વાત છે. કોલ પૂરો થયા પછી મેં સત્યના દરેક દરવાજા બંધ કરવા માટે લેપટોપ ખોલ્યું. હવે જૂઠાણા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જરૂર હતી. મેં વિવિધ વેબસાઇટ પરથી શ્રીમંત પરિવારોની છોકરીઓના ફોટા ડાઉનલોડ કર્યા. કેટલાક અંતિમ કાર્યોમાં હતા, કેટલાક યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા, કેટલાકના હાથમાં ફૂલો હતા, કેટલાકના ખંભા પર શાલ હતી. બધું મારા માટે ઉપયોગી હતું. અને મેં આ ફોટા પર મારી નણંદના ચહેરાનો ફોટો એડિટ કર્યો. મેં પિંકીના નામે એક નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવી. મેં તેમાં એવા કેપ્શન મૂક્યા કે જાણે તે ખરેખર કોઈ શ્રીમંત પરિવારની પુત્રવધુ હોય. કેટલાકમાં મેં લખ્યું કે મારા ભાઈના સપના સાકાર થયા છે. કેટલાકમાં મેં લખ્યું કે મને સામાજિક કાર્યની ઢાલ મળી ગઈ. ભાઈના સપના સાકાર થયા અને મેં તે ફોટો પણ અપલોડ કર્યો. 1 કલાકમાં એક સંપૂર્ણપણે નકલી જીવન ઓનલાઈન બનાવવામાં આવ્યું હતું. બીજા દિવસે મેં મારા પતિને વિડીયો કોલ પર પ્રોફાઇલ બતાવી. તે ફોટો જોઈને દંગ રહી ગયો. તેણે કહ્યું કે આ મારી બહેન છે. મેં ગંભીરતાથી કહ્યું કે હા, સમય બદલાઈ ગયો છે. તેણીએ પોતાને સંમયિત કર્યા. તેનો પતિ તેને ખૂબ ટેકો આપે છે. જુઓ, તેનો ફોટો પણ એક અખબારમાં પ્રકાશિત થયો છે. ચેતન ખૂબ ખુશ હતો. તેણે ફોટોનો સ્ક્રીનશોટ લીધો અને તેને તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો. મેં તે મારા મોબાઈલમાં સેવ કરી રાખ્યું હતું. તે જ સાંજે સોશિયલ મીડિયા પર ફોટો જોયા પછી મને બીજા નજીકના સંબંધીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મારે મારી પુત્રી માટે સમાન મેળ શોધવો જોઈએ. ફક્ત પિંકીના પતિનું બેકગ્રાઉન્ડ જુઓ. મને કહો. મેં હસીને મક્કમતાથી જવાબ આપ્યો. તે મુંબઈમાં રહે છે. તેઓ ખૂબ સારા અને શિક્ષિત લોકો છે. તેમનો પરિવાર ખૂબ મોટો છે. ત્યાં એક ધંધો છે. ત્યાં ગયા પછી મેં બધું સાંભળી લીધું છે. તે દિવસોમાં મેં પિંકીના પતિની નકલી પ્રોફાઇલ પણ બનાવી હતી. તેમાં મેં તેને મોંઘી ગાડીઓ, ઘડિયાળો, બ્રાન્ડેડ કપડાં બતાવ્યા હતા. મેં પિંકીનો એક નકલી ઇન્ટરવ્યૂ પણ તૈયાર કર્યો હતો, જેમાં તે સ્ત્રી સ્વતંત્રતા વિશે વાત કરી રહી હતી. મેં એક સસ્તી વિડીયો એડિટિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એક ક્લિપ તૈયાર કરી. મેં પણ પડોશમાં અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પણ હું બહાર જતી ત્યારે 1-2 સ્ત્રીઓના કાનમાં કહેતી કે તમને ખબર છે, મારી નણંદનો પતિ મોટો ઉદ્યોગપતિ છે. હવે તે ભારતમાં રહેતી નથી. હકીકતમાં તે લંડન ગઈ છે. હું ઘરમાં નોકરોને પણ સારી સલાહ આપતી કે જો કોઈ પિંકી વિશે પૂછે તો તેઓએ ફક્ત એટલું જ કહેવું જોઈએ કે માલકીનજીએ તેને મોડર્ન ફેમિલીમાં મોકલી હતી. મને ક્યારેય તેના ફોન આવે છે, પણ તે ખૂબ જ વ્યસ્ત રહે છે. તે દરમિયાન મેં પિંકીની વાસ્તવિક સ્થિતિ વિશે બધા દરવાજા બંધ કરી દીધા હતા. તેનો જૂનો મોબાઈલ પહેલેથી જ તૂટી ગયો હતો. જો ક્યારેય તેનો મેસેજ ક્યાંયથી આવે તો મેં તરત જ નંબર બ્લોક કરી દીધો. એક દિવસ શિલ્પાજી આવીને કહ્યું કે મેં સાંભળ્યું છે કે પિંકી હવે વાત કરતી નથી. તે ફક્ત છતના ખૂણામાં બેસે છે. તે ખાવાનું પણ ખાતી નથી. તે જવાબ પણ આપતી નથી.
મેં માથું હલાવ્યું અને કહ્યું કે બધી છોકરીઓ શરૂઆતમાં આવું કરે છે. એક બે થપ્પડ ખાધા પછી તે સીધી થઈ જશે. સાંજે જ્યારે મારા પતિએ ફરીથી ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે હું કાશ તે બધું ફોટા જાતે જોઈ શકું. હું મારી બહેન સાથે વિડીયો કોલ પર વાત કરવા માંગુ છું. મેં ઝડપથી જવાબ આપ્યો કે તે હમણાં વર્કશોપમાં ગઈ છે. મેં ત્યાં મોબાઈલ રાખ્યો નથી. તે ઘરે આવતાની સાથે જ હું તેને મારી સાથે વાત કરાવીશ. ફોન બંધ થતાં જ મેં પ્રોફાઇલ પર વિદેશી વર્કશોપની નકલી પોસ્ટ મૂકી અને પછી ગૂગલ પરથી ફોટા લીધા અને લખ્યું કે સામાજિક કાર્ય અને આગામી વર્કશોપની વ્યવસ્થા માટે. તે દિવસોમાં સત્ય પ્રત્યેનો મારો ડર પણ દબાઈ ગયો હતો. મને ખાતરી હતી કે મેં દરેક સંકેત સાફ કરી લીધો છે. મારા પતિ, સંબંધીઓ, પડોશીઓ, બધું મારા હાથમાં હતું. બપોરે ઘરમાં શાંતિ હતી. હું મારા રૂમમાં બેઠી બેઠી નવા પડદા જોઈ રહી હતી. ત્યારે દરવાજો જોરથી ખખડ્યો. નોકરે કહ્યું કે મેડમ, બહાર એક છોકરી છે. તે ભીની છે અને ફાટેલા જૂના કપડાં પહેરેલી છે. તે કંઈ બોલી રહી નથી. મેં આશ્ચર્યથી તેને પૂછ્યું, તેનું નામ શું છે? નોકરે મને કહ્યું કે એવું લાગે છે કે તે પિંકી મેડમ છે, પણ હું તેને ઓળખી શક્યો નહીં. જ્યારે હું બહાર આવી ત્યારે તે પિંકી હતી. તેણે ગળામાં દુપટ્ટો પહેર્યો ન હતો. તેના કપડાં કાદવથી ઢંકાયેલા હતા. તેના પગ ખુલ્લા હતા અને તેના હાથ પર નિશાન હતા, જાણે કોઈએ તેને માર માર્યો હોય. તે મારા દરવાજા સામે આંખો નીચી રાખીને ઊભી હતી. મેં અંદર દાંત કચકચાવ્યા અને તરત જ નોકરને દરવાજો બંધ કરવાનો સંકેત આપ્યો. અને જો તે ખૂબ અવાજ કરે તો તેને ગુસ્સામાં કહી દીધું કે અહીં કોઈ જગ્યા નથી. તે કંઈ બોલ્યા વિના ફ્લોર પર બેઠી. વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં બારીના પડદા ખેંચીને બહાર જોયું તો તેણી ખોળામાં માથું રાખીને શાંતિથી બેઠી હતી, જાણે તેનું શરીર અહીં છે પણ તેનું જીવન બીજે ક્યાંક છે. હું રૂમમાં પાછી ફરી હતી, પણ મારું હૃદય વિચિત્ર રીતે બેચેન લાગતું હતું. મેં ટીવી ચાલુ કર્યું. મેં ચેનલ બદલી અને સિરિયલ લગાવી. મેં અવાજ વધાર્યો અને મારી જાતને વ્યસ્ત રાખવાનું શરૂ કર્યું. સાંજે પડોશની એક સ્ત્રીએ દરવાજો ખખડાવ્યો. તેણે કહ્યું કે તમારી નણંદ દરવાજા પર બેઠી છે અને તમે તેને અંદર આવવા દેતા નથી. લોકો વાતો કરી રહ્યા છે. મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે તે હવે મારી નણંદ નથી. તે પરિણીત છે. હવે તેના પતિને જણાવો અને તે જાણે છે. અમારો તેની સાથે કોઈ સંબંધ નથી. તે રાત્રે જ્યારે વરસાદ પડ્યો ત્યારે તે ભીની ભીની ત્યાં બેઠી હતી. તેણે ન તો કોઈને કહ્યું હતું કે ન તો દરવાજો ખખડાવ્યો. નોકર આવ્યો અને કહ્યું, મેડમ, જો પિંકી મરી જાય તો સમસ્યા થશે. ઓછામાં ઓછું હું તેને ચા આપી શકું છું. મેં ગુસ્સામાં કહ્યું, મેં તમને કહ્યું હતું કે તે હવે આપણી નથી. જો તેને જીવવું હશે તો તે જાતે જ ચાલ્યા જશે. રાત્રે મેં ફરીથી બારીમાંથી ડોકિયું કર્યું અને જોયું કે તે મારા હાથમાં લપેટાયેલી છે. તે આંખો બંધ કરીને દિવાલ સાથે ઝૂકીને બેઠી હતી. વરસાદ બંધ થઈ ગયો હતો પણ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં પડદો ઢાંક્યો અને લાઇટ બંધ કરી અને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે તે દરવાજા પાસે નહોતી. મેં નોકરોને મોકલ્યો અને તેણે મને કહ્યું કે તે સવાર પડતા પહેલાં જ અહીંથી શાંતિથી ઉઠી ગઈ અને કંઈ પણ બોલ્યા વિના ક્યાંક ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો, પણ મેં તરત જ મારા મોબાઈલ પરથી તેના પતિને મેસેજ કર્યો કે તમારી પત્નીનું ધ્યાન રાખજો. જો તે ફરીથી અહીં આવશે તો હું પોલીસને ફોન કરીશ. મારા દરવાજે કોઈ નાટક ન થવું જોઈએ. બપોરે તેનો પતિ પોતે આવ્યો. તે દરવાજા પાસે આવ્યો અને કહ્યું, શું તે આવી? તે 2 દિવસથી ઘરેથી ગુમ છે. તેણે બધું મારા પર ઠોકી દીધું છે. જો તે આવી હોય તો મને કહેજો. મેં દરવાજા પાછળથી કહ્યું કે હા, તે આવી હતી. 2 દિવસ પહેલાં મેં તેને બહાર કાઢી મૂકી હતી. આ ઘર તેનું નહોતું. તેનો પતિ થોડીવાર ચૂપ રહ્યો અને પછી ચાલ્યો ગયો. તે જ દિવસે સાંજે શિલ્પાએ ફોન કર્યો. તેણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારી નણંદ ભાગી ગઈ છે અને પાછી આવી ગઈ છે. પડોશમાં ચર્ચા ચાલી રહી છે. મેં કઠોર શબ્દોમાં જવાબ આપ્યો કે ભાભી, નહીં, તે ભાગવા લાગી છે. અમે તેને રોકી. તેને તેના પતિ સાથે પાછી મોકલી દીધી. તેણે હસવાનું બંધ કર્યું અને કહ્યું કે આ છોકરીઓ પણ ન તો પોતાનું સ્થાન સમજે છે અને ન તો પોતાનું ભાગ્ય. થોડા દિવસો પછી જ્યારે હું બજારમાં ગઈ ત્યારે રસ્તામાં એક વૃદ્ધ મહિલાએ મને રોકીને પૂછ્યું કે બહેન, તે નાની છોકરી ક્યાં ગઈ છે? તે તમારી સાથે રહેતી હતી. તે ખૂબ જ સારી છોકરી હતી. મેં ફક્ત જવાબ આપ્યો કે ભગવાને તેને આશીર્વાદ આપ્યો છે. તે તેના સાસરિયાના ઘરે ખૂબ ખુશ છે. રાત્રે જ્યારે હું પલંગ પર સૂઈ ગઈ
અને બારીમાંથી બહાર જોયું ત્યારે મને એવું લાગ્યું કે મને કંઈક યાદ આવી રહ્યું છે. તે વરસાદી રાત, તેનું ભીનું શરીર, લોહીથી લથપથ પગ, તે ચૂપચાપ બેઠી હતી, બધું મારા મગજમાં ફિલ્મની જેમ રમવા લાગ્યું. મેં પાછળ ફરીને લાઇટ બંધ કરી અને મારા મનમાં વિચાર્યું કે જે થવાનું હતું તે થઈ ગયું. તેણે પોતે જીવનનો ત્યાગ કરી દીધો છે. મેં હમણાં જ દરવાજો બંધ રાખ્યો હતો. રાત્રે 2 વાગ્યે મોબાઈલ રણક્યો. હું સૂઈ રહી હતી, પણ આ સમયે ફોન રિસીવ કરવો થોડો અર્થહીન હતો. મારું હૃદય થોડું ગભરાઈ ગયું. સ્ક્રીન પર એક નવો નંબર હતો. મને લાગ્યું કે કદાચ મારા પતિનો ફોન બહારથી આવ્યો હશે, પણ મેં ફોન ઉપાડતાની સાથે જ બીજી બાજુ પિંકીનો ધ્રુજતો અને ઝાંખો અવાજ સાંભળ્યો. તેણીએ કહ્યું, ભાભી, હું જ છું. ભાભી, મને ફક્ત એકવાર મારા ભાઈ સાથે વાત કરવા દો. હું મરતા પહેલાં તેને મળવા માંગુ છું. તેણીની વાત સાંભળીને મને થોડીવાર માટે શ્વાસ થંભી ગયા હોય તેવું લાગ્યું, પણ મેં તરત જ મારી જાતને કાબૂમાં રાખી. મેં કહ્યું કે હવે તું તેની સાથે વાત કરી શકતી નથી. તારા ભાઈનો હવે તારા માટે કોઈ અર્થ નથી. તારા નસીબમાં જે હતું તે તારી પાસે છે. જો તું અહીં આવવાનો પ્રયાસ કરશે તો હું તને પોતે પોલીસને સોંપી દઈશ. હું તને કસમ ખાઈને કહું છું, જો મને આ નંબર પરથી ફરીથી ફોન આવશે તો તે ખૂબ જ ખરાબ થશે. બીજી બાજુ સંપૂર્ણ શાંતિ હતી, જાણે શ્વાસ પણ બંધ થઈ ગયા હોય. પછી એક ખૂબ જ નરમ અવાજ આવ્યો, ભાભી, મને ભાઈ સાથે એકવાર વાત કરવા દો. મેં બીજો કોઈ શબ્દ સાંભળ્યા વિના ફોન કાપી નાખ્યો અને તે જ સમયે નંબર બ્લોક કરી નાખ્યો. થોડીવાર માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તેનો અવાજ અંધારામાં ગૂંજતો રહ્યો. મેં આંખો બંધ કરી અને ઓશિકામાંથી મારો ચહેરો છુપાવ્યો, જાણે કંઈ બન્યું જ ન હોય. સવાર પડતા જ મેં નોકરને કહ્યું અને તેને કડક શબ્દોમાં કહ્યું કે સાંભળો, જો તે છોકરી આ ઘરની નજીક ક્યાંય જોવા મળે તો તેને દરવાજાની બહારથી જ ભગાડી દો. હવે અહીં તેના માટે કોઈ જગ્યા નથી. નોકરે મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. પછી તેણે માથું નમાવ્યું. તેણે કહ્યું કે મેડમજી પણ એવું જ કરશે. મેં આગળ કહ્યું કે જો તે કોઈની સાથે વાત કરવાનો પ્રયાસ કરે તો મને સીધી જાણ કરો. તે શાંતિથી ચાલ્યો ગયો. બીજા દિવસે બપોરે મને મારા પતિનો ફોન આવ્યો. તે ખૂબ જ ખુશ મૂડમાં હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું કે મારી રજા મંજૂર થઈ ગઈ છે. હું આવતા મહિને આવીશ. મેં સ્મિત સાથે જવાબ આપ્યો કે આ ખૂબ સારી વાત છે. અમે બધા આની રાહ જોઈ રહ્યા હતા. ફરીથી તેણે એ જ પ્રશ્ન કર્યો. તેણે કહ્યું, બાય ધ વે, તમે મને ક્યારે મારી બહેન સાથે વાત કેમ ન કરવા દીધી? તે મને ફોન પણ નથી કરતી. મેં તરત જ હસીને ખોટું બોલ્યું. મેં કહ્યું, અરે, તે ખૂબ જ વ્યસ્ત છે. ક્યારેક વર્કશોપમાં, ક્યારેક સામાજિક કાર્યમાં, ક્યારેક તેના પતિ સાથે, ક્યારેક તે ઘણા દિવસો પછી મને મેસેજ પણ કરે છે. જ્યારે તું આવીશ ત્યારે તું બધું જાતે જોઈશ. થોડીવાર માટે તે શાંત થઈ ગયો. પછી તેણે કહ્યું કે વિચિત્ર છે, જ્યારે તે નાની હતી ત્યારે તે રોજ મને ગળે લગાવીને સૂતી હતી. હવે તે ખૂબ બદલાઈ ગઈ છે. મેં ઝડપથી વિષય બદલ્યો અને કહ્યું કે તમારી બહેન હવે બાળક નથી. તે એક જવાબદાર સ્ત્રી બની ગઈ છે. સમય સાથે બધા બદલાઈ જાય છે. તેણે કોઈ જવાબ ન આપ્યો. ફોન બંધ કરતી વખતે મેં કહ્યું કે હું તમારો રૂમ સાફ કરાવીશ. જ્યારે તમે આવો છો ત્યારે બધું તૈયાર મળશે. સાંજે મેં નોકરોને ફરીથી યાદ અપાવ્યું કે યાદ રાખો કે જો પિંકીનો પડછાયો પણ આ ઘર પર પડશે તો બધાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કોઈને પણ તે છોકરી પર દયા ન આવવી જોઈએ. 2 દિવસ પછી પડોશની એક મહિલાએ મને કહ્યું કે કોઈએ કહ્યું કે પિંકી શહેરના એક NGOમાં જોવા મળી છે. તે લોકોને ખોરાક વહેંચે છે. તે નાના બાળકોને ભણાવે છે. તે ખૂબ જ અલગ દેખાય છે, પરંતુ તે ઓળખી શકાય તેવી છે. મેં ચૂપ રહેવું વધુ સારું માન્યું. મેં ફક્ત એટલું જ કહ્યું કે તેનો હવે અમારી સાથે કોઈ સંબંધ નથી. જે હતું તે પૂરું થઈ ગયું. તે દિવસોમાં એક અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો, હું મરતા પહેલાં ભૈયાને જોવા માંગુ છું. બસ એકવાર. મેં તે મેસેજ ખોલ્યા વિના ડિલીટ કરી દીધો. પછી મારો મોબાઈલ સંપૂર્ણપણે બંધ કરી દીધો અને બીજા દિવસ સુધી ચૂપ રહી. મેં મારા પતિને ફોટા મોકલવાનું શરૂ કર્યું. એ જ જૂના નકલી ફોટો, પ્રોફાઇલમાં બનાવેલા નકલી એવોર્ડ ફંક્શનના ફોટો. તે દર વખતે ખુશ થતો અને કહેતો કે તેને તેની બહેન પર ગર્વ છે. બીજી બાજુ પિંકીના સમાચાર ધીમે ધીમે NGOની આસપાસના લોકો સુધી પહોંચતા હતા. શિલ્પાજીએ મને કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે તે બાળકોને મફત શિક્ષણ આપે છે.
એક મહિલા મને કહી રહી હતી કે તે દર અઠવાડિયે ગરીબો માટે કપડાં અને રાશન લાવે છે. હું હસી અને તેની વાતને અવગણી અને વિચાર્યું કે આ બધું નાટક છે. ખરેખર તે અહીંથી ખરાબ પ્રતિષ્ઠા સાથે ચાલી ગઈ હતી. હવે તે સામાજિક કાર્યના બહાને માન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તે જ રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે મેં મારા મોબાઈલની ગેલેરી ખોલી અને પિંકીના જૂના ફોટા જોવાનું શરૂ કર્યું. તે ફોટો જેમાં તે તેના ભાઈ સાથે રમી રહી હતી, હસતી હતી. મેં ફોટો બંધ કર્યા અને મારા હૃદયમાંથી તે વાત કાઢી નાખી કે હવે મને કોઈ ફરક પડતો નથી. હવે તેનું ભાગ્ય અને તેનો રસ્તો અલગ છે. બીજા દિવસે મારા પતિએ એકવાર ફોન કરીને કહ્યું કે મારી બહેનનો નંબર છે, મને તેની સાથે વાત કરવાનું મન થાય છે. મેં જવાબ આપ્યો કે તેણીએ નંબર બદલી નાખ્યો છે. તે કહે છે કે જ્યારે તે પાછી આવશે ત્યારે તે પોતે મારી સાથે વાત કરશે. ગમે તે હોય, પિંકીના પતિના પરિવારને તે લાંબા સમય સુધી ફોન પર રહે તે પસંદ નથી. ફોન ડિસ્કનેક્ટ થતાં જ મેં નક્કી કરી લીધું હતું કે મારે એનું અસ્તિત્વ સંપૂર્ણપણે ભૂંસી નાખવું પડશે. એનજીઓ લોકોની સહાનુભૂતિ અને તેની મહેનત તેને ફરી જીવંત કરી શકે છે, પણ મારા ઘરના દરવાજા પર તેના માટે કોઈ સ્થાન નથી, ન તો હવે અને ન તો ક્યારેય. બીજી બાજુની વાસ્તવિકતાથી હું અજાણ હતી, પણ ડિસેમ્બરની સાંજ હતી. જોરદાર પવન મારા શરીરમાં પ્રવેશી રહ્યો હતો. ચેતન તેની ફેક્ટરીમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે એક વિચિત્ર અવાજે તેને બોલાવ્યો. ચેતન. જ્યારે ચેતન પાછો ફર્યો ત્યારે તેનો જૂનો મિત્ર ત્યાં ઊભો હતો, જે તેની સાથે તેના બાળપણના જ બ્લોકમાં રહેતો હતો. બંને એકબીજાને ગળે લગાવ્યા, હસવા લાગ્યા અને નજીકમાં એક કોફી શોપમાં જઈને બેસી ગયા. વાતચીત વર્ષો પહેલાં જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થઈ. મારા પતિના મિત્ર નક્ષે તેને કહ્યું કે તે 2 અઠવાડિયા પહેલાં જ ભારતથી આવ્યો હતો અને અહીં કતારમાં કામ કરી રહ્યો હતો. થોડીવાર પછી તેણે મારા પતિને કહ્યું કે તેણે તમારા વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ મને આ સાંભળીને આશ્ચર્ય અને દુઃખ થયું. નક્ષ ચોંકી ગયો અને ચેતનને પૂછ્યું, કેમ, તમે શેના માટે ઉદાસ છો? નક્ષે કોફીનો એક ચૂસકી લીધી અને ગંભીર બનીને કહ્યું કે ચેતન, અમારા શહેરમાં ગરીબોને મફત રાશન વિતરણ કરવા માટે એક કેમ્પ બનાવવામાં આવ્યો હતો, જે ખૂબ જ ઉજ્જળ જગ્યાએ હતો. ત્યાં એક ઝૂંપડપટ્ટીની બહાર મેં એક છોકરીને બાળકોને ભણાવતી જોઈ. તે ખૂબ જ નબળી છોકરી હતી, પણ ખૂબ જ બુદ્ધિશાળી હતી. તે ખૂબ ઓછું બોલતી હતી. જ્યારે મેં તેનો ચહેરો જોયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો, કારણ કે તે બિલકુલ તમારી બહેન જેવી દેખાતી હતી, તમારી બહેન પિંકી જેવી. આ સાંભળીને ચેતનની આંખો પહોળી થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી તેણે પૂછ્યું, શું તમને ખરેખર ખાતરી છે કે તે મારી બહેન છે? નક્ષે કહ્યું કે મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેણીએ ફક્ત એટલું જ કહ્યું કે હવે મારો કોઈ સાથે કોઈ સંબંધ નથી. તેના શબ્દોની શૈલી, તેની આંખોમાં દુખાવો સત્ય કહી રહ્યો હતો કે તે તમારી બહેન છે. આ સાંભળીને ચેતન માથું ઝુકાવ્યું અને તેનું હૃદય કોઈ અજાણ્યા ભયમાં ડૂબી ગયું. તેણે નક્ષ પાસેથી વધુ વિગતો લીધી કે તેણે તેને ક્યાં દિવસે અને ક્યાં જોઈ, શું તે એકલી હતી કે કોઈની સાથે. નક્ષે ચેતનને બધી વિગતો જણાવી હતી કે ઝૂંપડપટ્ટી જેવા ઓરડાની બહાર કેટલાક બાળકો એક ઝાડ નીચે બેઠા હતા. તેમના હાથમાં જૂની નોટબુક અને પેન્સિલ હતી અને તે તેમને શીખવી રહી હતી. તેણીએ ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા અને તેના શરીર પર દુપટ્ટો વીંટળ્યો હતો અને તેના ચહેરા પર ખંજવાળના નિશાન હતા. બધી માહિતી મેળવ્યા પછી ચેતને તે જ રાત્રે પાછા ફરતી વખતે રૂમની લાઇટ બંધ કરી દીધી, પણ તે સૂઈ શક્યો નહીં. તે પલંગ પર સૂતો હતો. તેને છત તરફ જોતી પિંકીનું સ્મિત યાદ આવ્યું. નાના જૂતા પહેરીને દોડીને રસોડામાં આવીને અવાજ કરીને તેને ગળે લગાવીને તેને ભૈયા કહીને બોલાવ્યો. પછી તેને જે યાદ હતું તે બધું ધુમાડાની જેમ ઉડી ગયું. હવે જે ચહેરો તેને યાદ હતો તે ઝૂંપડપટ્ટીમાં બેઠો હતો. તે રંગહીન, ઘાયલ અને શાંત હતો. બીજા દિવસે ચેતને મને વિડીયો કોલ કર્યો. તેણે તેના ચહેરા પર નકલી સ્મિત મૂકીને પૂછ્યું, કેમ છો, બધું બરાબર છે? મેં ખુશીથી સામાન્ય રીતે કહ્યું કે હા, બધું બરાબર છે, બધું સરસ છે, તું ફક્ત તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર. થોડીવાર પછી ચેતને કહ્યું, રીચા, મને એક વાત કહે, પિંકી ક્યાં છે? તેની વાત સાંભળીને અચાનક મારી આંખો એક ક્ષણ માટે ગભરાટથી ગભરાઈ ગઈ. પછી તરત જ મેં હસીને કહ્યું કે શું થયું? તું એટલો ગંભીર કેમ થઈ રહી છે? તે ખૂબ સારી જગ્યા છે. તું આવીને જાતે જોઈ લે કે હવે તે સામાજિક કાર્ય કરે છે.
અને તેના પતિ સાથે વ્યસ્ત છે, તે મોટા લોકો સાથે સંપર્કમાં છે. તારી બહેનની સફળતા જોઈને તને આશ્ચર્ય થશે. ચેતન થોડીવાર ચૂપ રહ્યો અને કહ્યું કે મને આશ્ચર્ય થશે જો બધું તારા કહ્યા પ્રમાણે થશે. મેં ઝડપથી વિષય બદલવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે ઠીક છે, આ બધું છોડી દે અને મને કહે કે તું ક્યારે પાછો આવી રહ્યો છે. ચેતને ધીમેથી કહ્યું કે કદાચ કામ જલ્દી પૂરું થવાનું છે. મને બધું જાતે જોવાનું મન થાય છે. તે જ રીતે ચેતને ફરીથી નક્ષને ફોન કર્યો અને કહ્યું કે તમે આપેલા સરનામાનો ફોટો લો અને મને તે જગ્યાનો પુરાવો જોઈએ છે. બીજા જ દિવસે નક્ષે તેના એક મિત્રને તે જ જગ્યાએ મોકલ્યો જ્યાં તેણે પિંકીને જોઈ હતી અને પછી તેને તે સ્થળના ફોટા પાડવા કહ્યું. એ જ ઝાડ, એ જ ઝૂંપડપટ્ટી અને પિંકી ત્યાં હતી. નક્ષના મિત્રએ બધા ફોટા નક્ષને મોકલ્યા અને પછી નક્ષે બધા ફોટા ચેતનને લોકેશન સાથે મોકલ્યા. ચેતને લાંબા સમય સુધી ફોટા જોયા. પછી તેણે તે ફોટા પોતાના મોબાઈલમાં સેવ કર્યા. તેનું હૃદય હજુ પણ માનવા તૈયાર નહોતું, પણ મન કહી રહ્યું હતું કે કંઈક છુપાયેલું છે. તે જ દિવસે તેણે કંપની પાસેથી રજા માંગી અને મુસાફરીનું આયોજન શરૂ કર્યું. તેના હૃદયમાં હજુ પણ એ જ પ્રશ્ન હતો, શું મારી બહેન ખરેખર એ જ છોકરી છે જે મને લાગે છે કે તે છે, કે પછી મને જે બતાવવામાં આવ્યું છે તે જ છે? તેણે મને ફોન કરીને પૂછ્યું કે શું હું આવીશ તો પિંકીને મળીશ. મેં હસીને કહ્યું કે હું ચોક્કસ જીજીને મળીશ. તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે. પિંકી અને તેના પતિએ તમારા માટે ભેટ તૈયાર કરી છે. બસ આવો, તમે બધું જોઈને ખુશ થશો. ચેતને ફોન બંધ કરીને એક યાદી બનાવી અને તે યાદીમાં કેટલાક પ્રશ્નો, કેટલાક શંકાઓ અને કેટલાક જવાબો હતા જેનો સમય હવે નજીક આવી રહ્યો હતો. એક પરત આવવાનો સમય હતો જે બધું બદલી નાખવાનો હતો. જ્યારે તેને પરત ફરવાની તારીખ આપી ત્યારે મારું હૃદય મારી છાતીમાં જોરથી ધબકવા લાગ્યું. મને રાત્રે ઊંઘ ન આવી, પણ સ્વાભાવિક રીતે મેં કંઈ થવા દીધું નહીં. સવારે જ મેં ઘર સાફ કરવાનું શરૂ કર્યું. પડદા બદલ્યા, બેડશીટ બદલ્યા અને રૂમમાં નવો ગેટઅપ પણ આપ્યો. મેં મારા પતિ માટે તાજા અને મોંઘા ફૂલો મંગાવ્યા હતા. મેં રસોડામાં તેનું મનપસંદ ભોજન બનાવ્યું શરૂ કર્યું. મેં નોકરોને બોલાવ્યા અને તેમને કડક આદેશ આપ્યો કે માલિક આવી રહ્યા છે, બધું સમયસર કરવું જોઈએ, તેને કંઈ જૂનું ન મળવું જોઈએ. પરંતુ સત્ય એ હતું કે મારા કાન સતત ડોરબેલથી ડરતા હતા. મેં તે વૃદ્ધ નોકરને અલગથી ફોન કર્યો જે વિસ્તારના લોકોને ઓળખતો હતો. મેં તેને કહ્યું કે જો પિંકી અહીં આવે તો તરત જ મને જાણ કરે. તેણે માથું હલાવ્યું અને કહ્યું કે મેડમ, મેં કહ્યું કે જો તે ખરેખર અહીં આવે છે તો તેને અપમાનિત કરીને શેરીમાં જ ભગાડી દેવી મારા સન્માનની વાત છે. સાંજે હું રસોડામાં હતી ત્યારે નોકરે મને કહ્યું કે બપોરે શેરીમાં એક સ્ત્રી જોવા મળી હતી. તે જૂના કપડાં પહેરીને એનજીઓનો બેજ લઈને ઊભી હતી. તે ફક્ત ઊભી રહીને આ ઘર તરફ જોઈ રહી હતી. તેણીએ કંઈ કહ્યું નહીં. મેં તરત જ તેને કહ્યું કે જો તે ફરીથી શેરીમાં દેખાય તો તેને ભગાડી દો. જો તેને દૂર ન મોકલવામાં આવે તો તેને મોટેથી કહેજો, આ લોકોને માનની પરવા નથી. બીજી બાજુ પિંકી હવે એક એનજીઓમાં કામ કરી રહી હતી. ત્યાં તે એક વકીલને મળી હતી જેણે કહ્યું હતું કે જો તે ઈચ્છે તો તેની સાથે જે બન્યું તેના માટે કાનૂની કાર્યવાહી પણ કરી શકાય છે. શું તમારી પાસે કોઈ પુરાવા છે? પિંકીએ એક ફોટો કાઢ્યો જે તે વૃદ્ધ માણસ સાથેના તેના લગ્નનો ફોટો હતો જે તેણે રડતી વખતે લીધો હતો. તેણીએ કહ્યું કે આ મારી વાસ્તવિકતા હતી અને હવે મારી પાસે આ એકમાત્ર પુરાવો છે. એનજીઓ માલિકે તેને સામાજિક કાર્યક્રમોમાં લઈ જવાનું શરૂ કર્યું. ત્યાં તે બીજી છોકરીઓને તેની વાર્તા કહેતી અને તેમની આંખોમાં આશ્ચર્ય, પસ્તાવો અને હિંમત ચમકતી. એક દિવસ એક રિપોર્ટર છોકરીએ તેને ઇન્ટરવ્યૂ માટે પૂછ્યું, જો આપણે આ રેકોર્ડ કરીશું તો તમારા કારણે ઘણી છોકરીઓ હિંમત કરશે, તો શું તમે તૈયાર છો? પિંકી સંમત થઈ ગઈ. તે જાણતી હતી કે હવે સત્ય દબાવવું નહીં પણ બતાવવું જોઈએ. આ વિડીયો પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો હતો અને સત્ય એ હતું જે મારા જૂઠાણાને ગળી જવાનું હતું. તે સમય દરમિયાન મેં મારા પતિ માટે નવા કપડાં ખરીદ્યા હતા. મેં તેનું મનપસંદ પરફ્યુમ મંગાવ્યું હતું અને તેના માટે એક સુંદર ભેટ ખરીદી હતી. મેં ઘરનો દરેક ખૂણો બદલ્યો હતો જેથી તેને લાગે કે તેની પત્નીએ તેની ગેરહાજરીમાં બધું કેટલું સારી રીતે સહન કર્યું છે. તે જ રાત્રે મેં મારી નણંદના કેસ પર કામ કરતા વકીલોનો ફોન સાંભળ્યો. ફોન કોઈ બીજા માટે હતો પણ મેં સંયોગથી નોકરને ફોન પર વાત કરતા સાંભળ્યો. વકીલ કહી રહ્યો હતો કે આપણે પિંકીના ભાઈ ચેતનજી સાથે વાત કરવી પડશે.
તે સાચા સાક્ષી છે. આ સાંભળીને મેં નોકરને ધમકી આપી અને કહ્યું કે જો તું આ વિશે કોઈને કહેશે તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. મેં મારા પતિને ફોન કર્યો. હું તમારી સાથે હું છું, એક સરપ્રાઈઝ રાખી રહી છું તમારા માટે, તમે જલ્દી આવો. તેણે હસતા હસતા કહ્યું કે હું પોતે પણ એ જ આશ્ચર્ય જાણવા જઈ રહ્યો છું. તેના શબ્દો બદલાઈ ગયા હોય તેવું લાગતું હતું, જાણે તેને કંઈક ખબર પડી હોય, પણ મેં તે દેખાડવા ન દીધું. બીજી બાજુ પિંકીએ કોર્ટમાં પોતાનું નિવેદન રજૂ કર્યું હતું. એનજીઓના લોકોએ તેને મદદ કરી હતી અને એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટરે પૂછ્યું કે શું તમારા ભાઈને આ બધું ખબર પડે છે? તો પિંકીએ કહ્યું કે હું ફક્ત એકવાર તેની આંખોમાં જોવા માંગુ છું. તેની બહેન શું બની ગઈ છે અને જણાવવા માંગુ છું કે તેને મારું દુઃખ લાગ્યું કે નહીં. મારા માટે સમય હવે ઝડપી બની ગયો હતો. દરેક ક્ષણે મને એવું લાગતું હતું કે પિંકી દરવાજા પર ઊભી છે. મેં રાત્રે દરેક દરવાજાને તાળું મારી દીધું હતું અને કેમેરાનું રેકોર્ડિંગ ચેક કર્યું હતું જેથી મારા પતિને કંઈ ખબર ન પડે. આ મારો સંપૂર્ણ પ્રયાસ હતો, પરંતુ જે નજીક આવી રહ્યું હતું તે ફક્ત ચેતનનું વળતર નહોતું, તે સત્યનું વળતર પણ હતું. અને મેં ગમે તેટલું દરવાજો બંધ કરી દીધો, તે સત્ય હવે બંધ થવાનું નહોતું. જ્યારે ડોરબેલ વાગી ત્યારે મેં છેલ્લી વાર અરીસામાં મારી જાતને જોયું. મેં થોડું પરફ્યુમ લગાવ્યું, મેં મારા કપડાં સીધા કર્યા અને દરવાજા તરફ પ્રયાણ કર્યું. મેં દરવાજો ખોલ્યો અને મારા પતિ અંદર આવ્યા કે તરત જ તેમની શૈલી ચાલ પણ તેમની આંખોમાં મૌન હતું જે મને પરેશાન કરી રહ્યું હતું. મેં હસીને કહ્યું કે તમે આખરે આવી ગયા, તમે મને આટલી રાહ જોવી પડી. તે ચૂપ રહ્યો. પછી તેણે પોતાના જૂતા ઉતાર્યા અને સીધા અંદર જઈને બેઠો. મેં રસોડામાંથી ચાની ટ્રે કાઢી અને તેની સામે ચા મૂકી. મેં કહ્યું કંઈક કહો, તમે ઘણા દિવસો પછી આવ્યા છો. પણ તેણે ફક્ત એટલું જ કહ્યું કે હું હવે થાકી ગયો છું, આપણે સવારે વાત કરીશું, હું થોડો આરામ કરવા માંગુ છું. મને તેના વર્તન પર આશ્ચર્ય થયું. તેણે ખાધું પણ નહોતું અને રૂમમાં ગયો હતો. સવારનો સમય હતો. તે નાસ્તાના ટેબલ પર બેઠો હતો. મેં શાંતિથી ચાનો કપ તેની સામે મૂક્યો. મારા હાથ ધ્રુજતા હતા, પણ હું મારા ચહેરા પર કાબૂ રાખી રહી હતી. મેં ધીમેથી કહ્યું કે શું હું બીજું કંઈક લાવું? પછી મારી તરફ જોયા વિના તેણે કહ્યું કે બેસો, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. મેં ખુરશી ખેંચી અને તેની સામે બેઠી. તેણે ખિસ્સામાંથી એક જોડી ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી. પછી તેણે પોતાના મોબાઈલમાંથી એક વિડીયો ચલાવ્યો. આ વખતે અવાજ થોડો મોટો હતો, જે સ્પષ્ટપણે સંભળાતો હતો. શબ્દો કંઈક આ પ્રકારના હતા: ભૈયા, જો તું મારો અવાજ સાંભળી શકે તો મને એકવાર મારી વાત સાંભળ. ભૈયા, હું મરતા પહેલા તને મળવા માંગુ છું. આ વિડીયોમાં મારી નણંદ પિંકીનો અવાજ હતો, એ જ છોકરી જેને મેં મારા જીવનમાંથી કાઢી મૂકી હતી. મારા શ્વાસ અટકી રહ્યા હતા. મેં હાથ લંબાવીને મોબાઈલ બંધ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેણે તેને હલાવી દીધો. તેણે કહ્યું કે હવે તારા માટે આ બધું જોવું મહત્વપૂર્ણ છે, કારણ કે તું વર્ષોથી જે છુપાવી રહી હતી તે હવે મારી સામે ખુલી ગયું છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે આ બધું જૂઠાણું છે ચેતન. આ એનજીઓ વાળા કંઈ જાણતા નથી. તે હસવા લાગ્યો અને કહ્યું કે બસ ધીમેથી બોલ, મેં એનજીઓના વડા સાથે વાત કરી છે. તેણે મને તે બધા રિપોર્ટ આપ્યા છે જેમાં તારા પાત્રનું વારંવાર પુનરાવર્તન થયું છે. તું દરેક જગ્યાએ છે, તું અને તારો પડછાયો દરેક શબ્દોમાં છે. મેં ફાઇલ તરફ જોયું નહીં, હું ફક્ત મારા હાથ તરફ જોતી રહી. તેણે કહ્યું કે જ્યારે મેં પહેલીવાર આ વિડીયો જોયો ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. મને લાગ્યું કે આ કોઈ ષડયંત્ર છે, કોઈ દુશ્મનની ચાલ છે. પણ પછી મેં તેનો પત્ર વાંચ્યો, મેં તેનો અવાજ સાંભળ્યો, તેનું મૌન અનુભવ્યું. તે મારો વિશ્વાસ તોડ્યો અને તે પણ હસતી વખતે. હું ચેતન પર છેલ્લી શંકા પર કંઈક કહેવા માંગતો હતો, પણ મેં જે કંઈ કર્યું તે પરિસ્થિતિની મજબૂરીને કારણે હતું. તે સમયે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ચેતને કહ્યું કે ચૂપ રહે. તેણે જોરથી બૂમ પાડી, કારણ કે હવે મને તારી જીભ પર પણ વિશ્વાસ નથી. તે તારી સુવિધા માટે એક નિર્દોષનું જીવન બરબાદ કરી દીધું અને ફક્ત ફોટા બનાવીને મને મૂર્ખ બનાવતી રહી. મેં રડતા રડતા કહ્યું કે મારો ક્યારેય તેને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે બૂમ પાડી કે જે દિવસે તે તેને વેચી દીધી તે તેનું શરીર વેચાયું નહીં, તેનો આત્મા પણ તૂટી ગયો. તે તેનો ભાઈ, ઘર, તેની પાસેથી માન છીનવી લીધું. શું તને લાગે છે કે હું હંમેશા ફક્ત તારા મીઠા શબ્દોથી છેતરાતો રહીશ? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
મેં મારા પતિના પગ પકડીને કહ્યું, કૃપા કરીને ચેતન, મને એક તક આપો, હું બધું બરાબર કરી દઈશ. તેણે કહ્યું, ના રીચા, તારી પાસે ઘણી તકો હતી. જ્યારે તે ફોન કરતી હતી, જ્યારે તે દરવાજા પર આવતી હતી, જ્યારે તે વરસાદમાં ભીંજાતી હતી, ત્યારે તું દર વખતે દરવાજો બંધ કરી દેતી હતી. આજે એ જ દરવાજા તારા પર બંધ થઈ ગયા છે. તેની વાત સાંભળીને મેં બૂમ પાડી. મેં કહ્યું, ચેતન, હું પસ્તાવો કરી રહી છું, હું મરી રહી છું. તે જવા માટે પાછો ફર્યો. પછી તે અટકી ગયો અને કહ્યું, તે દિવસે મરવા અને જીવવા વચ્ચેનો તફાવત તમે પોતે જ ભૂંસી નાખ્યો હતો, જ્યારે તમે તેનો હાથ એક વૃદ્ધ માણસને સોંપ્યો હતો. હવે પસ્તાવાનો સમય નથી, હવે ફક્ત હિસાબ કરવાનો સમય છે. તે જ ક્ષણે નોકર દરવાજા પર આવ્યો અને કહ્યું, સ્વામી, કેટલાક લોકો તમને બહાર મળવા આવ્યા છે. તેઓ NGOના છે. તેમની સાથે એક રિપોર્ટર પણ છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો. આ બધું શું છે? ચેતને કહ્યું, આ એ લોકો છે જે તમારી સત્યતા દુનિયા સામે લાવશે. હવે હું તમારા ગુનાનો સાક્ષી બનવાનો છું. હું તમારી સાથે નથી, પણ હું તમારી વિરુદ્ધ છું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, શું તમે બધાની સામે મારું અપમાન કરશો? તેણે કહ્યું, ના, તમે જે કંઈ કર્યું તે તમે તમારા માટે કર્યું. તમને ફક્ત તે જ મળશે જેના માટે તમે પાયો નાખ્યો હતો. દરવાજો ખુલ્યો અને તે લોકો બહાર ઊભા હતા. તેમના હાથમાં કેમેરા, ફાઇલ અને એક નાની સીડી હતી. એ જ વાસ્તવિકતા, એ જ પુરાવા, જેને મેં માટીમાં દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો. ચેતને છેલ્લીવાર મારી સામે જોયું અને કહ્યું, હવે તમારે તમારા સત્યનો જાતે સામનો કરવો પડશે. હું મારી બહેન સાથે જઈ રહ્યો છું, જે હવે ફક્ત મારી બહેન જ નહીં, પણ મારી પુત્રી પણ છે. દરવાજો બંધ થયો અને હું એ જ ફાઇલ હાથમાં પકડીને જમીન પર બેઠી હતી. પહેલીવાર મને લાગ્યું કે પડદો ફક્ત જૂઠાણા પર જ નથી, ચારિત્ર્ય પર પણ છે. અને આજે તે પડદો ઊંચકાઈ ગયો હતો. ઘરના માહોલમાં ખુશીઓ મૂકવામાં આવી હતી. મને આશ્ચર્ય થયું કે આ બધું કેમ થઈ રહ્યું છે. પહેલાં તો મને લાગ્યું કે કદાચ કોઈ મીટિંગ થઈ રહી છે, કદાચ પિંકી કંઈક સમજાવવાના મૂડમાં હશે. પણ જ્યારે નોકર આવ્યો અને કહ્યું કે માલિકે આજે સાંજે પડોશના લોકોને, સંબંધીઓને અને બધા નોકરોને બોલાવ્યા છે, મારા પતિ મને એકલી છોડી ગયા છે, તે સાંભળીને હું ગભરાઈ ગઈ. પછી હું સાંજે પાછી આવી. સાંજ પહેલાં મહેમાનો આવવા લાગ્યા. મારા પતિના કાકા અને મામા અને તેમના કેટલાક અન્ય સંબંધીઓ, પડોશના શિલ્પાજી અને બીજા ઘણા મોટા લોકો અને ઘણા લોકો જેમને હું વર્ષોથી અવગણી રહી હતી. આજે બધાના ચહેરા પર એક વિચિત્ર રસ હતો. રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. ચેતન પ્રવેશ્યો ત્યારે પિંકી પણ તેની સાથે હતી. તે જ છોકરી જે હવે સ્ત્રી બની ગઈ હતી. તેના ચહેરા પર શાંતિ હતી, પણ મેં તેને વર્ષો પહેલા આપેલા ઘા હજુ પણ ત્યાં જ હતા. તેણે બધાને બેસવા કહ્યું. હું હોલમાં એક ખૂણામાં ઊભી હતી, આંખો નીચે, કપાળ પર પરસેવો. ચેતને બધા તરફ જોયું. પછી તેણે કહ્યું કે આજે હું તમારા બધાની સામે નિર્ણય જાહેર કરવાનો છું, પણ તે પહેલાં તમારે એક વાર્તા સાંભળવી પડશે. તેણે સ્ક્રીન પર તે જ વિડીયો ચલાવ્યો જે તેણે મને પાછલા દિવસોમાં બતાવ્યો હતો. તે જ ચીસો, તે જ મૌન, તે જ ઘા. જ્યારે વિડીયો સમાપ્ત થયો ત્યારે હોલમાં સંપૂર્ણ શાંતિ હતી. પડોશની સ્ત્રીઓએ તરત જ કહ્યું, હે ભગવાન, આ પિંકીની ભાભી છે? ચેતને કહ્યું, હા, આ એ જ સ્ત્રી છે જેને મેં મારી બહેનને ટ્રસ્ટ તરીકે સોંપી હતી. અને આ એ જ સ્ત્રી છે જેણે મારી ગેરહાજરીમાં તે ટ્રસ્ટ વેચી દીધું હતું. મારા સાસરિયાના સગાઓએ મને આશ્ચર્યથી જોયું અને મારા પતિના કાકાએ કહ્યું, શું આ બધું સાચું છે વહુ? તમે આ કેવી રીતે કર્યું? મેં કંઈક કહેવા માટે મોં ખોલ્યું, પણ મારી જીભ સહયોગ આપી રહી ન હતી. ચેતને આગળ વધીને ફાઇલ બધાની સામે મૂકી અને કહ્યું, આ વાસ્તવિક રિપોર્ટ છે, NGOની તપાસનો વિકલ્પનું નિવેદન, અને મેં મારી પોતાની આંખોથી જે જોયું તે બધું છે. લોકો એક પછી એક ફાઇલની નજીક આવ્યા. બધાએ પાના ફેરવ્યા. કેટલાક માથું હલાવી રહ્યા હતા, કેટલાક ફક્ત આ કરી રહ્યા હતા. પછી એક અવાજ આવ્યો, કોઈએ આવી સ્ત્રીને માતા પણ ન કહેવું જોઈએ. એક સ્ત્રી આગળ આવી અને કહ્યું, માલિક જી, અમને શરમ આવે છે કે અમે તમારા માટે કામ કરતા હતા. હું પાછળ હટીને દિવાલ સામે ઊભી રહી. ચેતને બૂમ પાડીને કહ્યું કે હું ન્યાય માટે અહીં ઊભો છું. મારી બહેન આજે મારી સાથે છે અને હું બધાની સામે જાહેર કરું છું કે આજથી આ સ્ત્રી મારા જીવનને સંપૂર્ણપણે છોડી દેશે. પછી તેણે મારા તરફ હાથ ઈશારો કરીને કહ્યું કે જેણે મારો વિશ્વાસ તોડ્યો, મારી બહેનની નિર્દોષતાને કચડી નાખી,
તે હવે મારા ઘરમાં રહેવાનો હકદાર નથી. લોકોની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિસ્તારની મહિલાઓએ કહ્યું કે શેરીના કૂતરાઓ પણ આવી સ્ત્રી સાથે છેડછાડ ન કરવી જોઈએ. બીજી મહિલાએ કહ્યું કે આવા લોકો જે પોતાની સુવિધા માટે અનાથનો નાશ કરે છે. ચેતને પિંકીને પોતાની પાસે ઊભી રાખી. તેણે માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે હવે તું મારી બહેન નહીં પણ મારી પુત્રી છે. મેં તને નવું જીવન આપવાનું નક્કી કર્યું છે. તેણે ખિસ્સામાંથી એક ખાલી પરબીડિયું કાઢ્યું અને મારી તરફ ફેંક્યું, અને જ્યારે મેં ધ્રુજતા હાથે તેને ખોલ્યું ત્યારે તે છૂટાછેડાના કાગળો હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ મને ખબર હતી કે મારી ભૂલ એટલી મોટી હતી કે હવે હું મારું જીવન એકલા વિતાવીશ. મેં તાળીઓ પાડી નહીં, પણ મારા ચહેરા પર હંમેશા મૌન હતું. પિંકી ચૂપચાપ ઊભી રહી, પણ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જે તેની જીતની સાક્ષી હતા. હું જમીન પર એવી રીતે બેઠી હતી જાણે મારા પગમાં જીવ જ ન હોય. કોઈ આગળ ન આવ્યું, કોઈએ મને સાંત્વના આપી નહીં, કોઈએ મને પાણી ન આપ્યું. હું સાંભળી રહી હતી. કોઈ કહી રહ્યું હતું કે તેને શાંતિથી શહેરમાંથી કાઢી મૂકવી જોઈએ. બીજો અવાજ આવ્યો કે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આ ક્રૂરતા નાની વાત નથી. સાંજે બધા ચાલ્યા ગયા. ચેતને મને મારો સામાન પેક કરવાનું કહ્યું અને નોકરોને કહ્યું કે તે હવે આ જગ્યાની રખાત નથી. તેણે મને આપેલો આદર છીનવી લીધો છે. મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું નહોતું. મેં મારી આંખો નીચી કરી. મેં હમણાં જ સાંભળ્યું કે પિંકી હવે આ ઘરમાં રહેશે અને હું તેનું સ્થાન છીનવી શકતો નથી. દરવાજા પર ઊભા રહીને ચેતને છેલ્લી વાર મારી સામે જોયું અને કહ્યું કે તમે પોતે પસંદ કરેલા રસ્તે ચાલો. મારા ઘરના દરવાજા તમારા માટે કાયમ માટે બંધ થઈ ગયા છે. દરવાજો બંધ થયો અને હું મારી નવી ઓળખ સાથે બહાર આવી, જે માનનો પડદો ઉતારીને અપમાનની ગલીમાં પ્રવેશ કરી રહ્યો હતો. તે દિવસે આપણા શહેરમાં મેળો ભરાઈ રહ્યો હતો. મેળામાં ખૂબ મોટો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અગ્રણી લોકો ત્યાં હાજર હતા. દરેક વ્યક્તિ એવા વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા જે ઘણા દિવસોથી સમાચારની રાણી હતી. પિંકી સ્ટેજ પર ઊભી રહેવાની હતી, જેનું મૌન એક સમયે દરવાજા પાછળ દફનાવવામાં આવ્યું હતું. સ્ટેજ પર પિંકીનું નામ બોલાયું ત્યારે તાળીઓનો ગડગડાટ થયો. તે ધીમે ધીમે માઇક તરફ ચાલી. તેના ચહેરા પર શાંતિ અને અસ્તિત્વમાં આત્મવિશ્વાસ હતો. તે ધીમે ધીમે બોલવા લાગી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હું અહીં ઊભી રહીશ. સંબંધો નહીં પણ વિશ્વાસઘાતે મને શક્તિ આપી છે. જે ક્ષણોમાં મારો અવાજ દબાવવામાં આવ્યો હતો, તે ક્ષણોએ મારી ઓળખ બનાવી. ત્યાં જાહેરમાં બેઠેલી એક યુવતીની આંખોમાં આંસુ હતા. તે પછીથી તેને મળવા આવી અને કહ્યું કે તમારી વાર્તાએ મારી હિંમત વધારી છે. હું પણ મારું જીવન પાછું મેળવવા માગું છું. તે હવે ફક્ત NGOની સભ્ય નહોતી, પણ એક ઉદાહરણ બની ગઈ છે. મોટા ટીવી ચેનલો પર તેની વાર્તાનું સન્માન કરવામાં આવી રહ્યું હતું. તેની વાર્તા આદર સાથે બતાવવામાં આવી. તેનો વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયા પર લોકોએ પિંકીની પ્રશંસા કરી અને પ્રાર્થનાના સંદેશ છોડ્યા. એક દિવસ એક વરિષ્ઠ એન્કર પર્સને તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું કે આટલા મોટા વિશ્વાસઘાત અને ઘા પછી પણ તમે ક્ષમાનો માર્ગ કેમ પસંદ કર્યો? થોડી સ્મિત સાથે તેણે કહ્યું કે જો મેં બદલો લીધો હોત તો મને શાંતિ ન મળી હોત. મેં માફ કરી દીધું અને મારી જાતને મુક્ત કરી. મેં એક ઘર ગુમાવ્યું પણ દુનિયા જીતી લીધી. તે વર્ષ બીજા એક NGO એ તેમને હિંમતવાળી બેટી એવોર્ડથી સન્માનિત કર્યા. તે કાર્યક્રમમાં તેણે ફક્ત એક જ વાત કહી કે મારા મૌનનો ઉપયોગ મારી વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. તેથી મારો અવાજ મારું સૌથી મોટું શસ્ત્ર છે. તેણીએ છોકરીઓ માટે એક નાનકડી શાળા ખોલી, જ્યાં ફક્ત શાળાકીય શિક્ષણ જ નહીં, પરંતુ કાનૂની બાબતો અને આત્મવિશ્વાસનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. એક દિવસ એક માતા તેની પુત્રી સાથે તેની ઓફિસમાં આવી અને કહ્યું કે મારી પુત્રીએ શીખવું પડશે, જીવન સમજવું પડશે. હું ઈચ્છું છું કે મારી પુત્રી તમારા જેવી બને. પિંકી ઘણીવાર શાળામાં પ્રવચનો આપતી હતી અને છોકરીઓને કહેતી હતી કે તેમનું શરીર અને અવાજ ફક્ત તેમનો છે. તમારી જાણ વગર કોઈને પણ તમારા જીવનનો નિર્ણય લેવાનો અધિકાર નથી. એક સાંજે જ્યારે પિંકી તેની શાળાની ઓફિસમાં ફાઇલોમાં વ્યસ્ત હતી, ત્યારે ચેતન શાળામાં પ્રવેશ્યો. તેના હાથમાં એક ફોટો ફ્રેમ હતી, જેમાં તેનો અને તેની બહેનનો બાળપણનો ફોટો હતો.
તેણે કહ્યું કે મને આ ફોટો એક જૂના બોક્સમાંથી મળ્યો. મેં મારી બહેનને આપવાનું વિચાર્યું. કદાચ તેને આ ફોટો હવે યાદ નહીં હોય. પિંકી પણ મારા માટે તે બધું જ છે. પિંકીએ ફોટો હાથમાં લીધો અને ધીમેથી કહ્યું કે ભૈયા, મને બધું યાદ છે, ફક્ત હવે તે આંખો ગઈ છે જે છેતરપિંડીને ઓળખી શકતી નથી. ચેતનને તેની બહેનના કામ પર ગર્વ થયો. તેણે એક સમયે કહ્યું હતું કે મેં તને બહેન કહી હતી, પણ તું દીકરી કરતાં વધુ બની. પછી એક દિવસ પિંકીની વાર્તા દૂર સુધી પ્રખ્યાત થઈ. દૂર દૂરના લોકો પિંકીને જાણવા લાગ્યા, તેનો આદર કરવા લાગ્યા. પિંકી હવે કોઈ સામાન્ય વ્યક્તિ ન રહી હતી, પણ એક ઉદાહરણ બની ગઈ હતી. તે છોકરી જે વેચાઈ ગઈ હતી, પણ પછી તેણે પોતાને એટલી સક્ષમ બનાવી લીધી હતી કે બીજા કોઈને વેચાતી ન જોઈ શકે. બહાર સૂર્ય આથમી ગયો હતો અને આ નાના ભાડાના રૂમમાં ફક્ત એક બલ્બ બળી રહ્યો હતો, જે ઝાંખા પ્રકાશથી ઝબકી રહ્યો હતો. હું બારી પાસે બેઠી હતી. ચાનો કપ ખાલી હતો અને મારી નજર દરવાજા પર હતી. કોઈ અવાજ નહોતો, કોઈ ટકોરા નહોતા. હવે આ ઓરડો મારી દુનિયા હતો. દરેક દિવાલ ભૂતકાળનો અવાજ બની ગઈ હતી. આ દિવાલ પર એ જ ક્ષણો ચીસો પાડી રહી હતી જે મેં બીજા કોઈને રડાવવા માટે પસંદ કરી હતી. મને તે ચીસો પાછી સંભળાતી હતી. એક દિવસ બાજુના રૂમમાં એક સ્ત્રીએ તેની દીકરીને બૂમ પાડીને કહ્યું, દીકરી, દરવાજો બંધ કર. એ અવાજ તરત જ મારા કાનમાં ગૂંજવા લાગ્યો. ભાભી, મને એકવાર ભાઈ સાથે વાત કરવા દે, બસ એકવાર. હું તરત જ ઊભી થઈ અને દિવાલ સામે ઝૂકી ગઈ. મેં કાન પર હાથ રાખ્યા. મેં આંખો બંધ કરી, પણ અવાજ બંધ ન થયો. મેં મારી જાતને કહ્યું કે એ તો ફક્ત એક ભ્રમ હતો. બધું જ ખતમ થઈ ગયું હતું, પણ મારું મન, હૃદય અને અંતરાત્મા અલગ અલગ વાર્તાઓ કહી રહ્યા હતા. મેં ઘણીવાર ચેતનને ફોન કરવાનું વિચાર્યું હતું, પણ પછી મેં ફરીથી વિચાર્યું, હવે તેની સાથે વાત કરવી અશક્ય હતું, કારણ કે એ ઘર હવે રહ્યું નથી. ત્યાં કોઈ સંબંધ નહોતો, કોઈ માન બચ્યું નહોતું. એક દિવસ મેં અખબારમાં એક નાની જાહેરાત જોઈ, નઈ રોશની NGO, નબળી છોકરીઓ માટે સલામતીનું સ્થળ. મને ખબર હતી કે આ એ જ NGO છે જ્યાં પિંકી હતી. મેં દરવાજા પર જવાનું વિચાર્યું, પણ તરત જ મારા પગલાં પાછા ખેંચી લીધા. હું એ ઉંબરા પર જવાનું વિચારી રહી હતી. હું ત્યાં કેવી રીતે જઈ શકું, જે મેં પોતે બંધ કરી દીધું હતું. દિવસો વીતતા ગયા. કોઈએ ખટખટાવ્યો નહીં. પડોશમાં નવી સ્ત્રીઓ આવી, નવા અવાજો આવ્યા, નવા દરવાજા આવ્યા. કોઈને જૂના પાપોની ખબર નહોતી, પણ એ બધું મારા આત્મામાં હજુ પણ જીવંત હતું. દરરોજ રાત્રે સૂતા પહેલા એ જ શબ્દો તે નણંદના ગૂંજવામાં આવતા, કૃપા કરીને મને એકવાર ભૈયા સાથે વાત કરવા દો. એક દિવસ હું ઊંઘમાં ચીસો પાડીને જાગી ગઈ અને રડવા લાગી અને કહ્યું કે હું તને વાત કરવા દઈશ. જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારો શ્વાસ રૂંઘાઈ ગયો હતો. પલંગ ભીનો હતો. મેં દરવાજા તરફ જોયું. ત્યાં કોઈ ન હતું. મને ખબર હતી કે હવે કોઈ દરવાજો ખખડાવવાનું નથી. હવે જે દરવાજો ખુલશે તે કદાચ છેલ્લો હશે. હવે દિવસનો પ્રકાશ પણ મારી આંખોને ડંખ મારી રહ્યો હતો, અને રાતો તે આંસુઓનું કારણ બની ગઈ હતી જે કોઈએ જોયા ન હતા. અને આ રીતે તે સ્ત્રી જે બધું હોવા છતાં કંઈ સમજી શકતી ન હતી, આખરે એક રૂમમાં કેદ થઈ ગઈ અને તેના અવાજો સાથે દફનાવવામાં આવી. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે.